પારડીના કોલક ગામે હઝરત મીરા સૈયદ અલી દાતાનો ઉર્સ શરીફ કાર્યક્રમ યોજાયો। સંદલ પાલખી રાતી ફ્રીફાઈ આમ નિયાઝ કાર્યક્રમમાં મુંબઈથી પણ શ્રદ્ધાળુઓ આવ્યા। પારડી તાલુકાના કોલક ગામે મીરા દાતાર દરગાહમાં હઝરત મીરા સૈયદ અલી દાતાનો ઉર્સ શરીફ કાર્યક્રમ વૈશાખ સુદ બીજ આજે ગુરુવારના રોજ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ગત રોજ સાંજે 4 કલાકે દાતાની સંદલ પાલખી કોલક ગામે ધામધૂમથી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગ્રામજનો જોડાયા હતા। ત્યારબાદ રાતી ફ્રીફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ આજ રોજ મળસ્કે 4 કલાકે દાતાનું ગુસલ થયું હતું। ત્યારબાદ બપોરે 12:30 કલાકે આમ નિયાઝનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। કોલક ગામે દરગાહમાં મુંબઈથી પણ શ્રદ્ધાળુઓ આવ્યા હતા। તેઓ દર વર્ષે અહીં આવે છે અને મનોકામના પૂર્ણ થતી હોવાનું જણાવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા મીરા દાતાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મિલનભાઈ નટુભાઈ દાતારવાલા અને અમિતાબેન મિલનભાઈ દાતારવાલાએ જહેમત ઉઠાવી હતી। દર વર્ષે જેમ અહીંયા ઉર્સ કાર્યક્રમ હતો, 3 દિવસનો પ્રોગ્રામ રહે છે દર વર્ષે। 7 તારીખે અમે ધ્વજારોહણ કર્યું। ગઈકાલે આખા ગામમાં સંદલ પાલખી ફરી, ત્યારબાદ રાતે ફ્રીફાઈ કરાવી અને આજે સવારે 3:30 કલાકે દાતાને ગુસલ આપ્યું અને અત્યારે 12:30 કલાકે આમ નિયાઝનો કાર્યક્રમ છે। અહીં દરેક જાતના લોકો આવે છે અને પોતપોતાની મનોકામના પૂર્ણ કરે છે। તમે જોઈ શકો છો આજે કેટલી બધી ભીડ છે। અહીં અમદાવાદથી બોમ્બે સુધીના લોકો આવે છે, હૈદરાબાદથી પણ આવે છે। કોઈએ પોતાની મનોકામના પૂર્ણ થાય ને તો એની માટે મન્નત રાખી હોય તો આ રીતે પૂરો કરવામાં આવે છે। मेरा नाम है सुभाष शंकर डोकरे। मैं बॉम्बे से आ रहा हूँ और मैं 20-25 साल से इधर कंटिन्यू आता हूँ और इधर मीरादार के कोलक में मीरादार का दरगाह है। इसका खासियत ऐसा है कि जो भी है, जो मन में जो दुख रहेगा वो सब सॉल्व होता है। जो भी है वो आके श्रद्धा रहता है, इसका सबका श्रद्धा होने के बाद सब लोग जोड़ते हैं और 3 दिन प्रोग्राम होता है, जुलूस रहता है और पालकी उठता है और ये सब ऐसा लाखों लोगों को आता है इधर और श्रद्धा के लिए। श्रद्धा में अपना मन अच्छा होके घर जाता है। हाँ, काम 100% होता है। अच्छा, मन की शांति, धंधा बिंदा सब सही होता है और मन की शांति और शरीर अच्छा रहता है। इससे मैं हर साल आते रहता हूँ और आता हूँ 25
30 साल से इधर आता हूँ। तो बॉम्बे से आता है, बड़े गुजरात से आते हैं, वापी से आते हैं, वलसाड़ से आते हैं, सब ठिकाने से सब, ये सबका दरगाह है, ये अकेला का नहीं है, सबका है, हिंदू मुसलमान सब आते हैं इधर। क्या होता है ये सब। ओके, थैंक હું તને સમજાવું. આપણો પરિવાર 150 વર્ષથી માને, મારા દાદાના ટાઈમથી માને. એટલે એનો મહત્વ એમ છે કે આજે બાપુના ઘોડા છૂટે તો ઉનાવામાં તેની દરબારમાં દુઆ થાય ને એની કચેરીમાં ને પલ્લીમાં. એટલે આપણે બધા ઇન્સાન દુઆ કરે બસ. એના મહત્વ મેન છે એમ કે બાપુ બધા આત્મા જે ન ઉપર જાય ન નીચે જાય તેને છુટકારો કેમ આપે એ મીરા દાતારની મોટામાં મોટી करामत रास्ती माँ ने दूध माँ ने। अरे मैं मलाड से आया हूँ, मुंबई मलाड से। मेरा नाम गजानन माने है। मैं कम से कम मेरे बाप दादा आया करते थे, 80-90 साल हो गए यहाँ पर आके, और मैं आता हूँ जब भी से। मेरे को आज कम से कम 65 ईयर्स हो गए। तो इधर जो भी मांगेगा मन्नत पूरा होता है, मन्नत पूरा होता है करके सभी लोग आता है, और उनका जो ख्वाहिश रहता पूरा होता है। अभी 6 महीना पहला मेरा तबीयत खराब हो गया था, इधर ही आया 4 महीना पहले, एकदम फर्स्ट क्लास हो गया, फ्रेश। एक तो आपके सामने खड़ा हूँ, मांगता तो इनको पूछ लो, बोल रहे इधर का मन से तुम आप आओ तो आपका मन से आपका काम पूरा होगा। श्रद्धा पे ही सब कुछ है। बाबा बोलता है ना, श्रद्धा ही सबूरी, सबूरी ही श्रद्धा। कास्ट वाले आते हैं, हिंदू, मराठी, गुजराती, वडारी, कन्नड़ बिन्नड़ सब आते हैं, ऐसे कि ये नहीं आता है करके। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.